તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને તમને અમને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે અને બનતા લગી તમને ખબર હશે કે આજે 14મી તારીખ છે, તો આજે મારો જન્મદિવસ છે. તો ચાલો મિત્રો, આજે તો મસ્ત મજાનો બ્લોગ થવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. આજે પપ્પાનું શું છે? બર્થડે છે. તો આજે કેક કાપવાની? ઓ બાપરે. અને કેક કોણ ખાશે? તું ખાઈશ. અને પપ્પાને તું ગિફ્ટમાં શું આપીશ? એમની આંખો બંધ. ચલો આંખો બંધ. શું આપીશ? કશું નથી. ઓકે માય ક્યુટ ગર્લ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ગુડ મોર્નિંગ વીર. આજે પપ્પાનો બર્થડે છે. પપ્પાને વિશ નહીં કરો તમે? હા, પપ્પાને વિશ નહીં કરો બેટા. હેપી બર્થડે પપ્પા. બોલો બોલો. ઓ ભાઈ ચલો ચલો. હશે એટલું જ સારું છે મારા માટે. તો જો મિત્રો, આજે છે 14/5/2024. જો કે આજે મારી બર્થડે છે. તો મિત્રો 24મું વર્ષ પૂર્ણ થઈને 25મું વર્ષ આજે મારું બેસી ગયું છે. જો કે જોતામાં મિત્રો 25 વર્ષ મારા પૂર્ણ થઈ ગયા, ખુદને પણ ખબર ના પડી. સો કોઈ નહીં, આપણે કુદરત કા ફરમાન કર બોલા તો હો બોલા. તો ચાલો મિત્રો, હવે સાંજે કેક કાપવાની છે અને પાર્ટીમાં તો હું રિતિકાને લઈ જવાનું છું હોટલમાં જમવા માટે. સો પ્લીઝ આજનો બ્લોગ તાબડતોડ થવાનો છે. સો પ્લીઝ સ્કીપ કરીને ના જોતા અને પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કેમ કે મમ્મી પપ્પા તો હોટલમાં આવવાની ના પાડે છે, એટલા માટે હું પાર્સલ લઈને ઘરે આવીશ. એ ઘરે જમી લેશે. જો કે મમ્મી પપ્પાને મેં પહેલેથી કીધું કે મમ્મી પપ્પા આપણે ચલો પૂરી ફેમિલી આપણે હોટલમાં જમવા જઈશું, પણ મમ્મી પપ્પા કે અમને હોટલમાં નહીં ફાવે. તો કોઈ નહીં, આપણે હું, રિતિકા, વીર અને રૂબી, જો કે અમે 4 જણ છે. એ ચાર જણ અમે હોટલમાં આજે જમવા જવાના છે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બાકી હોટલમાં તો 2 હોટલ અમે નક્કી કરી છે. જો કે ડિસેન્ટમાં જઈશું યા ફિર ગોપાલ હોટલમાં જઈશું. હવે રિતિકા પર છે, રિતિકા ડિસેન્ટમાં નક્કી કરે છે યા ફિર ગોપાલમાં નક્કી કરે છે, એ રિતિકાને ખબર. તો ડોન્ટ વરી, બી હેપી. હવે અમે થોડું ડિસિઝન લઈ લઈશું. જો કે સાંજે તો 7 વાગે કેક કાપવાની છે. જો કે કેક એ રિતિકા તરફથી રહેવાની છે અને જે પણ અત્યારે હું જમવા માટે લઈ જવાનું છે એ મારા તરફથી રહેવાનું છે. તો કોઈ નહીં, ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ને આજે રિતિકા અને અમે બંને મેચિંગ કર્યું છે. સો પ્લીઝ, રિતિકા અત્યારે તૈયાર થાય છે. સો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તૈયાર થાય પછી એની આપણે ગુડ મોર્નિંગ છે એની પણ છે બ્લોગની શરૂઆત કરી લઈશું. સો મળીએ થોડી વાર પછી. ઓ માછું તો બરાબર, પપ્પાની બર્થડે છે, તૈયાર નહીં થવાનું તારા? હે, શું તૈયાર થઈ ગઈ? આટલી તૈયાર થઈ ગઈ? બોલો. ને ફાઇનલી અમારો વીર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. જો મસ્ત યલો કલરના કપડા. રિતિકા તૈયાર થઈ ગઈ છે. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. ઓ વીર, મને પપ્પાને હેપી બર્થડે કે ને બેટા? હેપી બર્થડે કે પપ્પા? કે દે ચલો. હેપી બર્થડે કે સ્માઈલ આલીને કહી દો. હા, સ્માઈલ આલે. ઓ બાપરે, ગુસ્સો આલે. ગુસ્સો આલે. તો હોટલમાં રાત્રે જઈશું કે અત્યારે જઈએ? રાત્રે? ઓકે, તો કેક કાપીને જઈશું બરાબર હોટલમાં? ઓકે ચલો. ઓ ભાઈ, શું કર્યું વીરા? તો મિત્રો, અત્યારે બપોરે જમવા જવાનું હતું, પણ રિતિકા એમ કહે છે કે ગરમીના કારણે આપણે સાંજે જમવા જઈશું. સો 6 વાગે કેક કાપીશું, પછી 6 વાગે કેક કાપીને આપણે જઈશું હોટલમાં જમવા માટે. તો કોઈ નહીં, અત્યારે હું જઉં છું મિત્રો આપણે હેર મેકઓવર કરવા માટે, જો કે વાર ઊંચા કરાવવા માટે, અને પછી દાઢી પણ થોડી કરાવવાની છે. તો અત્યારે જઉં છું દાઢી કરાવવા માટે. દાઢી કરાવીને જઈશ વાર ઊંચા કરવા માટે, પછી વાપસ ઘરે આવીશું. શું છે? એ હસ્યો. ઓ બાપરે, એવી રીતે નહીં હશે. બંધ કરી દીધું કેમેરા જોવામાં એટલે. હા, કેમેરા બંધ કરી નાખ્યો. બપોરના 12 વાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો ડિસિઝન ચેન્જ થઈ ગયું છે. જો કે સાંજે જમવા જવાનું હતું હોટલમાં. જો કે રિતિકાએ કીધું કે ચાલો આપણે અત્યારે જ જતા રહીએ છીએ અને સાંજે ઘરે બનાવીશું મન ફાવતું, અને સાંજે કેક કાપીશું. તો ફાઇનલી મિત્રો અત્યારે મેં જઈએ છીએ હોટલમાં જમવા માટે. જો કે મેં તમને આગલા બ્લોગમાં પણ ક્લિપમાં મેં કીધું છે કે મમ્મી પપ્પા હોટલમાં જમવા આવવાની ના પાડે છે, એટલા માટે મમ્મી પપ્પા માટે હું સ્પેશિયલ ગુજરાતી થાળી ઘરે લઈને આવી ગયો છું. જો આ 2 સબ્જી છે, એક દાળ ભાત છે, પાપડ છે, પ્યાજ છે અને આ છે છાશ. અને આ મમ્મીની થાળી છે. જો મસ્ત મજાનું. હવે કેવું લાગે ખાવાનું? મસ્ત. આજે તે ચાખીની શું મસ્ત છે પપ્પા? ઘરે બધું બનાવે. હા નહીં હોટલ. ઓકે. અને આ છે રોટલી. જો કે મમ્મી પપ્પાની 8 રોટલી લઈને આવ્યો છું. એ બધું. તો જો મિત્રો, હોટલમાં જવા માટે રૂહી તૈયાર થાય છે. જો કે રિતિકા તો તૈયાર થઈ જ ગઈ છે.
ઓય છાસ વિરાશે જો કેવું કહેવાય ગોપાલ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે આપ જોઈ શકો છો બધા લોકો રૂહી તું ખાઈશ શું ખાઈશ છાસ પીસ રીતિકા પણ આવી ગઈ છે પંજાબી થાળી મંગાવી રીતિકા બરાબર તો કે જો મિત્રો આ છે ગોપાલ હોટલનું મેઇન મેનુ જો કે ઘણું બધું અંદર મેનુમાં લખેલું છે પણ આપણે આ બધું જ કશું મંગાવવાનું છે નહીં આપણે ઓનલી ફોર પંજાબી થાળી મંગાવી છે બંને જો કે આપણે જમી લઈશું પછી એક મસ્ત મજાનું શેક મંગાવીશું આપણે આ મંગાવી છે જો પંજાબી થાળી જો કે એમાં પનીરની સબ્જી આવશે દાળ ફ્રાય આવશે જીરા રાઈસ આવશે બટર ચપાટી આવશે પાપડ આવશે અને એક સ્વીટ સાદું આવશે બાકી આ થાળી આપણે બંને મંગાવી છે જે થાળી એપ્રોક્સ 550 ગ્રામની પડશે આપણને કયા હા આ ગુજરાતી થાળી છે પણ આપણે આ મંગાવી છે આપણે પંજાબી થાળી આઈસ્ક્રીમ તો ખાધા પછી જાઓ બરાબર અત્યારે નહીં હોય એવું ના કરાય તો ઓર્ડર આપ્યો છે મિત્રો પણ હજુ પંજાબી થાળી આવી નથી ફાઇનલ હજુ પણ આવી નથી બાકી બીજા લોકોને આપવા જાય છે અને રીતિકાને એવું લાગે છે કે આપણી થાળી આવી ગઈ પણ હજુ લગી થાળી આવી નથી તો ડોન્ટ વરી બી હેપી થોડી 5 મિનિટ વધારે વેટ કરી લઈએ બાકી તાબડતોડ ભૂખ લાગી છે મને જો કે રૂહી તો બહુ જ હેરાન કરે છે જો ઓય રીતિકા શું કરે છે એટલા માટે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો પંજાબી થાળી છે ખાવાની મજા આવશે અને શું અંદર છે જોઈએ સુપલી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મળીએ ફાઇનલી મિત્રો આપણી થાળી આવી ગઈ છે જોઈ લો બાય 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 જબરજસ્ત આ છે પંજાબી થાળી મસ્ત મજાની બંને થાળી એક રીતિકાની છે ને કાપી છે પપ્પા નહીં આપું કેમ નો મને તો આપવું પડશે નો એ ગુલાબજાંબુ પેલું ઉઠાવ્યું ઓ બાપરે પેલું મીઠું કરો ચલો હા ચલો રીતિકા ઉપર મીઠું લઈ લે ઓકે હું તો ખાયું છું ઓકે કહેજો જમી લે ચલો થેન્ક યુ સો મચ પાર્ટી છે તો પાર્ટી હું મારે ખર્ચે આપવાની છે ને શું ટેન્શન છે અને કેક ત્યાં મંગાવી પડશે બરાબર ના અત્યારે નહીં સાંજે લઈએ શું ઓકે ઓકે થેન્ક યુ તો છાશ પણ આવી ગઈ છે જોઈ લો ના બંને છાશ તું નહીં પીવું ડોન્ટ વરી ચલો હું બંને પી જઈશ બાય 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 થેન્ક યુ ચલો મિત્રો હવે આપણાથી રહેવા જ નથી તો ફટાફટ જમી લઈએ કેમ કે મસ્ત મજાનું આગળ થાળી પડી છે તો મળીએ સુપીસ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેટલું ખાવાય છે આપણે જોઈએ મિત્રો જમવાનું એટલું જોરદાર સુપર છે જમવાનું ના પૂછે વાત કેમ કે તો જમવાનું કેવું લાગ્યું હા કેમ કે બહુ સારું જમવાનું છે બાકી મને આ સબ્જી આ જોરદાર લાગી આ સબ્જી જોરદાર લાગી જીરા રાઈસ પણ એક નંબર છે તો ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવી છે તો કોઈ નહીં એક થાળી તો ફિનિશ થઈ ગયા છે આ સેકન્ડ થાળી થોડી બાકી છે બાકી રુચિકા તને આ બધામાં શું પસંદ પડ્યું પનીરની સબ્જી હા પછી જીરા રાઈસ બધું મસ્ત એમ ઓકે ઓલ ઇન વન ઓર હું શું કરું છું જોવો ત્યાં હા જોવા છે મિત્રો અમે જમી લીધું છે જો બધું જ ખલાસ થઈ ગયું છે બાકી બે થાળી રીતિકા જ ખાઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે હાથ ધોઈ લઈએ છીએ હાથ ધોઈને પછી આપણે એક મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈએ કાં તો લસ્સી પીએ કાં તો બદામ શેક પીએ ગમે તે પીએ બાકી જમવાનું બધું ફિનિશ થઈ ગયું છે તો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજે થોડી લસ્સી મંગાવી યા ચોકલેટ કોકો મંગાવી ખબર નહીં તમે ખબર પડી જશે મને રહેજો વ્લોગમાં રીતિકા માટે આપણે આ આઈસ્ક્રીમ લાયા છે જોરદાર વન ઓફ ધ બેસ્ટ આઈસ્ક્રીમ છે બાકી રીતિકાના સાડી સાથે આ મેચિંગ થઈ જાય છે નહીં રીતિકા જો કે ગોરમેટ આઈસ્ક્રીમ છે કાફી મોંઘી આઈસ્ક્રીમ છે બાકી આજે રીતિકાને ખવડાવું છું હું બર્થડે પાર્ટીમાં ઓકે વેલકમ અને રૂહી માટે કઈ આઈસ્ક્રીમ લીધી જોરદાર જબરજસ્ત અને મારા માટે કશું નહીં મારા માટે હું લસ્સી મંગાવી લસ્સી ના ભાઈ તો લસ્સી નહીં આપું હા તો તારા માટે મને આઈસ્ક્રીમ આપ આઈસ્ક્રીમ કઈ ગઈ કેવી લાગી હતી આઈસ્ક્રીમ સારી છે કે પછી એવી જ ટ્રાય કર્યું છે એમાંથી સારી છે
એક નંબર જોરદાર ફ્લેવર છે હો ભૈયા આઈસ્ક્રીમનો આપણા માટે લસ્સી આવી ગઈ છે જો કે આ લોકોએ આઈસ્ક્રીમ પતાવી દીધી છે પતી છે ભાઈ હજુ છે આની પતી ગઈ છે મારી થોડી લસ્સી બાકી છે તો ફટાફટ છે આપણે હું લસ્સીનો ટેસ્ટ કરી લઉં એક નંબર અરે બેટા મારી નહીં તારી જ છે બસ લે 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 તો ફાઇનલી મિત્રો ગોપાલ હોસ્ટેલમાંથી અમે જમીને મસ્ત મજાથી હવે બજારમાં આવી ગયા છે કેમ કે ઘરના તમામ લોકોને મેં પાર્ટી આપી છે જો કે વીરની બાકી હતી કેમ કે વીર માટે તો રીતિકા એમ કહે છે કે આપણે બધાએ તમે લોકોએ જમ્યા બધાની પાર્ટી તમે આપી તો વીરને તમે શું આપ્યું તો ફાઇનલી વીર માટે મેં ઘૂઘરો લેવા માટે આવ્યા છે કેમ કે ફાઇનલી યો 5 મહિનાનો છે તો એને કોઈ કામ લાગે એવું કોઈ વસ્તુ છે નહીં અહીંયા એટલું મોટું દુકાન છે તો એના માટે થોડુંક નાનકડું એવું વસ્તુ લઈ લઉં છું લાગે કે વીર માટે પણ આપણે કંઈક લીધું છે તો ફાઇનલી એની મમ્મી જો શોધે છે અને આ રૂએ કિન્ડર જોઈ લઈ આપ્યું છે આમાં કશું આવતું નથી પણ જે છતાં પણ 50 રૂપિયા લઈ લીધા છે આના કિન્ડર જોઈના એ ના લેવાય બેટા વીર માટે શું લેવાનું છે જી લો લઈ લે ઓ ભાઈ તને ફાવે લઈ લેવાનું જો મિત્રો આજે મંગળવાર છે તો તમામ અડધી 50% દુકાનો બંધ છે અને અમારી અહીંયા દુકાન ખુલ્લી છે યાર ત્યાં શું લીધું એ નહીં અહીંયાથી શું લીધું તે હા બતાવો ડૉક્ટર પેટી લીધી તું મોટી થઈને ડૉક્ટર બનીશ શું આ વીર માટે એમ ને સારું કમ્પ્લીટ છે ઓકે ઓકે તો ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે તમામ લોકોને મેં પાર્ટી આપી દીધી છે હવે સાંજે મળીએ સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહે જમી પરવારીને ઘરે પાછા આવી ગયા છે ને રમકડાનો હાલત તમને અત્યારે હું બતાવવાનો છું રમકડાની હાલત તો તમે જોઈ લો જો જો અભી બપોરે લીધા હતા અને અત્યારે એના વાગે છે 4 અને રમકડાની હાલત જુઓ બધું બગાડ નાખ્યું વીર તારા માટે શું લાયા હતા કઈ ગયું વીર માટે ઋતિકા ના આ રહ્યું વીરનું આ રહ્યું જો આ વીર માટે આ બધું લાયા હતા અમે નહીં વીર હવે મિત્રો વાગે છે 4 સાંજના અને અત્યારે મેં જઈએ છીએ કેક લેવા માટે સો આ વ્લોગ તો બહુ જ લાંબો થઈ ગયો છે જો કે 15 મિનિટનો વ્લોગ થઈ ગયો છે એટલા માટે આ વ્લોગનું અહીંયા વિરામ આપું છું અને બીજો વ્લોગ હું અત્યારથી સ્ટાર્ટ કરવાનો છું જો કે સાંજે અમે અત્યારે બર્થડે સેલિબ્રેશન કરવાના છે એ વ્લોગ હું બીજો ઉતારવાનો છું આ વ્લોગમાં નથી આવવાનું મારી બર્થડે સેલિબ્રેશન સો બીજો વ્લોગ હું અત્યારે સ્ટાર્ટ કરવાનો છું કેમ કે આ વ્લોગમાં હું એડ કરી દેત પણ વ્લોગ બહુ જ લાંબો થઈ જાત એટલા માટે આ વ્લોગને હું વિરામ આપું છું અને આ પાર્ટીવાળો વ્લોગ છે જો કે મેં પાર્ટી આપી છે એ વ્લોગ છે અને જે સાંજે સેલિબ્રેશન થશે બર્થડેનું એ વ્લોગ હું બીજો અપલોડ કરવાનું છું પરમ દિવસે સો પ્લીઝ વ્લોગ આ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો બર્થડેના સેલિબ્રેશનના બ્લોગમાં ઓકે જય હિન્દ જય ભારત